ભક્તો એક વાત યાદ રાખશો, આ સમાજમાં જે અધર્મ પથરાય છે એનું કોઈ જો કારણ હોય, અધર્મની તાકાત નથી કઈ કરી શકે, પણ કઈ કરી શકતો એનું કોઈ જો કારણ હોય તો એને પીઠબળ ધર્મવાનનું મળતું હોય છે. અધાર્મિકોની સાથે ધર્મવાન જ્યારે ભળે છે ત્યારે જ અધાર્મિકો લોકો ભક્તો કંઈક કરી શકતા હોય છે. ને તેની શું કેપેસિટી. મહાભારત કોઈ વાંચ્યું છે? એક અદભુત પ્રસંગ બતાવું. મહાભારતમાં યુદ્ધ કેટલા દાડા ચાલ્યું તમને ખબર છે? 18 દાડા. કેટલા દાડા? 18 દાડા. બરાબર સમજ. 18 દાડા યુદ્ધ ચાલ્યું, પણ એમાં 10 દિવસ સુધી સેનાપતિ પદ ઉપર ભીષ્મ પિતામહ હતા. બીજા 5 દાડા સેનાપતિ પદ ઉપર ગુરુ દ્રોણ રહ્યા. કેટલા દાડા થયા? 15 દાડા. 2 દાડા સુધી સેનાપતિ પદ ઉપર કર્ણરાજ રહ્યા. કેટલા દાડા થયા? 17 દાડા. 18મે દિવસે સવારમાં સેનાપતિ પદ ઉપર શલ્ય મહારાજ આવ્યા. બપોર સુધી યુદ્ધ કર્યું, બપોરે એનું મૃત્યુ થયું. 18મે દિવસે બપોર પછી દુર્યોધન સેનાપતિ પદ ઉપર આવ્યો. યાદ રાખજો, સાંજનો સૂરજ આથમે એ પહેલા તો દુર્યોધન ધરાશયી થઈ ચૂક્યો હતો. બરાબર સમજવા પ્રયાસ કરજો ભક્તો. દુર્યોધનની તાકાત તો ધર્મવાન પાંડવની સામે ટકવાની અડધો ટંકની જ હતી. 18 દિવસે યુદ્ધ ખેંચાણું, એમાં કોઈ જો કારણભૂત હોય તો ધર્મવાન ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, કર્ણ અને શલ્ય સારા 17 દાડા સુધી તો બાપ ધાર્મિક ગણાતા ને મારવા માટે કાઢવા પડ્યા. અધાર્મિક દુર્યોધનને મારવા માટે તો અડધો ટક કાફી હતો, 1 ટક કાફી હતો. સમજાય? આ ધરતી ઉપર અધર્મનું સામ્રાજ્ય ફેલાતો એનું કોઈ જો કારણ હોય તો ધાર્મિક ગણાતા લોકો પોતાની મોહબ્બતને કારણે, પોતાની સાર્પને કારણે અધાર્મિકોને જ્યારે સપોર્ટ કરે છે ત્યારે બાપ અધર્મ ફેલાતો હોય છે. પણ ભૂલતા નહીં, અધાર્મિક ઉપર ભગવાન કોઈ દી રાજી ન હોય. યાદ રાખજો ભક્તો, ધર્મ જ્ઞાન વૈરાગ્યનું કોઈ ખંડન કરે, પરમાત્માની ઉપાસનાનું કોઈ ખંડન કરે, પરમાત્માના સિદ્ધાંતોનું કોઈ ખંડન કરે, એટલે એના પર ભગવાન કદી રાજી ન હોય. ભૂલતા નહીં, એના પર તો પ્રભુ કદી રાજી ન, અધર્મનું આચરણ કરવા પર ભગવાન કદી રાજી ન હોય. પણ અધર્મને સપોર્ટ કરે એના પર પણ ભગવાન કદી રાજી ન થાય, કદી રાજી ન થાય.